નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। મિત્રો, હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેના અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં માવઠાની કોઈ સંભાવનાઓ નથી, પરંતુ તાપમાનમાં કેટલાક ફેરફાર થવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા રાજ્યમાં તાપમાનની કેવી સ્થિતિ જોવા મળશે તે અંગેની માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 7 દિવસ સુધી રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે। તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ નથી, પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની અને વધારો થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આ સાથે હીટવેવની પણ આગાહી આપી છે। તો હવામાન નિષ્ણાત એ.કે. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાપમાનમાં કોઈ વધારો થવાની સંભાવનાઓ નથી। જોકે 19 અને 20 એપ્રિલે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે, અને તે પછી 2 થી 3 ડિગ્રી વધવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આજના દિવસે તાપમાન 41 થી લઈને 44 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, જેના કારણે કેટલાક ભાગોમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી હતી। હીટ વેવની ચેતવણી કચ્છ અને રાજકોટ માટે આપવામાં આવી છે। 19 અને 20 તારીખમાં ધૂળની ડમરીઓ ઉડે તેવો પવન પણ ફૂંકાય છે, જેની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે, જેમાં 19મી એપ્રિલે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। તો 22 થી 24 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં પાછલા 24 કલાકમાં સૌથી ઊંચું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું છે।